જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. હું છું નીના કમલેશ, શ્રીજી મોડર્ન આર્ટમાંથી. સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. હંમેશાની જેમ આજે પણ કંઈક નવું લઈને આવી ગયો છું. કે પાછળ જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં ફ્રેન્ડ કે આજે એક મસ્ત મજાનું મંદિર મેં બનાવ્યું છે, જેને બનાવતા મારે મિનિમમ 20 દિવસ થઈ ગયા. ઓર્ડરનું છે કે જે આપણા સબસ્ક્રાઈબર છે એને ઓર્ડર લખાવેલ હતો અને એના કહેવા મુજબ આપણે એમાં ફેરફાર અને સાઇઝ પ્રમાણે બનાવેલું છે. તો એન્ડ તક જોજો. અને હા, તમારે પણ જો મંદિર બનાવવું હોય કોઈ પણ સાઇઝમાં અને તમે કહેશો એ પ્રમાણે આપણે બનાવી દેશું. તેમજ આપણે જે બાલગોપાલ હવેલી અને લડ્ડુ ગોપાલની હવેલી પણ બનાવીએ છીએ. તો આની પહેલાં તમે ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. ચાલો જોઈએ આપણે મંદિર એ કેવું છે, મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવો. ચાલો જોઈએ. તો જોઈ શકો છો મિત્રો કે જે આ મંદિર છે આપણે આપણા સબસ્ક્રાઈબર છે એની સાઇઝ પ્રમાણે બનાવેલું છે. આ મંદિરની સાઇઝ રહેશે, ઊંચાઈ છે આની 4.5 ફૂટ અને પહોળાઈ છે 4 ફૂટ અને ઊંડાઈ રહેશે 21 ઇંચ. અને જોઈ શકો છો ફ્રેન્ડ કે આપણે જેમાં બનતી ખુશી છે કસ્ટમરને બહુ સારું દેવાનો પ્રયત્ન કરીએ છીએ અને તે છતાંય કંઈ એવું લાગે તો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તો ચાલો બતાવી દઈએ મંદિર નજીકથી કેવું છે અને ક્યાં ક્યાં શું ફેરફાર કરેલા છે. ચાલો જોઈએ નજીકથી. તો જોઈ શકો છો ફ્રેન્ડ કે આપણે ઉપરમાં 2 મોર આપેલા છે, અંદર કળશ આપેલો છે અને સાઈડમાં આ રીતે કાર્વિંગવાળી ડિઝાઇન આપેલી છે. બહુ કાર્વિંગવાળી આપણા સબસ્ક્રાઈબરને નથી કરવી, કારણ કે પછી સાફસૂફ કરવામાં અને બહુ અગવડતા પડે છે, એટલે આપણે બહુ કાર્વિંગ આમાં નથી આપેલું. અને સાઈડમાં પણ આપણે જે ડિઝાઇન આપેલી છે એ પણ કટિંગ પણ કાર્વિંગ બહુ ઓછું આપેલું છે, પણ તે છતાં પણ બહુ મસ્ત લાગશે આ ડિઝાઇન, સાઈડની ડિઝાઇન. જોઈ લો, મસ્ત મજાના 2 મોર છે. આની કોણની સાઈડમાં પણ એ જ પ્રમાણે ડિઝાઇન આપેલી છે. હવે સાઈડની વાત કરીએ તો સાઈડમાં આપણે આ રીતે 2 થાંભલી આપેલી છે, જોઈ શકો છો ફ્રેન્ડ, આ રીતની. અને નીચે આ રીતની ડિઝાઇન આપેલી છે. અને દરવાજાની અંદર આપણે જે ભગવાનની અગવડતા ન પડે એટલા માટે આપણે આમાં ડિઝાઇન આપેલી છે અને હવા ઉજાસ રહે. અને પાછળ આપણે જારી આપેલી છે. હવે નીચે વાત કરીએ આપણે, નીચે આપણે થાળી કે બાલગોપાલ કે ભગવાનને આપણે જે કંઈ ભોગ ધરવો હોય તો એના માટે આપણે નીચે એક ખાનું આપેલું છે કે જ્યાં તમે કોઈ પણ વસ્તુ ધરી શકો, અથવા તમારે પાઠ કરવા હોય, ગીતાજી વાંચવું હોય તો તમે અહીં રાખીને વાંચી શકો. પછી એની નીચે આપણે એક ખાનું આપેલું છે કે જે આપણે ભગવાન માટે કોઈ પણ વસ્તુ મૂકવા માટે, જેના વાઘા છે, કપડાં છે, અગરબત્તી કે કોઈ પણ વસ્તુ આપણે ભગવાનને રાખવાની જે કંઈ વસ્તુ હોય એ આપણે આમાં મૂકી શકીએ. એમાં પણ આપણે સાઈડમાં નીચે 2 મોર આપેલા છે. સાઈડની વાત કહો છો ફ્રેન્ડ કે સાઈડમાં આપણે આ રીતનો ઝરૂખો આપેલ છે અને એની નીચે 2 સ્તંભ આપેલા. આમાં પણ હવા ઉજાસ રહેશે અને કોઈ પણ જીવજંતુ નહીં જાય એ રીતે આપણે ડિઝાઇન આપેલી છે. સાઈડનો લુક આ રહેશે, આ રીતનો. અને નીચે પણ આપણે મસ્ત મજાની ડિઝાઇન આપેલી છે, જોઈ લો. આનો લુક પણ સારો આવશે. અને સાઈડમાં એક મસ્ત મજાની રેલિંગ આપેલી છે. સાઈડનો લુક જોઈ લો ફ્રેન્ડ કે આ રીતનો લુક રહેશે સાઈડનો. સાઈડમાંથી મંદિર આ રીતનું લાગશે, જોઈ શકો છો. એ જ રીતે આની કોરની સાઈડમાં પણ એ રીતનો લુક આપેલો છે કે મંદિર કોઈ પણ સાઈડ રાખો, મંદિર સરખું લાગવું જોઈએ. એટલે બંનેની સાઈડ આપણે એક જ સરખી ડિઝાઇન આપેલી છે. સાઈડમાં મોલી પર છે એ આ મુજબ છે. હવે અંદર ખોલીને બતાવી દઉં કે અંદર પણ તમને ફૂલ જગ્યા મળશે વાપરવા, જોઈ શકો. તો
ફ્રેન્ડ, આ મંદિર તમને કેવું લાગ્યું એ ચોક્કસથી મને જણાવજો. અને હા, તમારે પણ જો મંદિર બનાવવું હોય તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. અને બનતી કોશિશે નજીકના જે પ્લેસ હશે તમારું તો હું પહોંચાડવાનો પણ પ્રયત્ન કરીશ. અને પ્યોર બધી સવનમાંથી જ બનાવેલું છે. અને બેકગ્રાઉન્ડથી માંડી અને પાછળના ભાગમાં પણ આપણે સવન આપીએ છીએ, પ્લાય નથી. જોઈ શકો છો આ ભાગ છે ત્યાં પણ આપણે સવન જ આપીએ છીએ. ટોટલી વસ્તુ સવનની જ આવશે. તો બનતી કોશિશે વિડીયોને શેર કરજો, સપોર્ટ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલને કહેજો કે એકવાર આપણી ચેનલમાં વિઝિટ કરજે. તો મંદિર કેવું લાગ્યું ચોક્કસથી જણાવજો. જય શ્રી કૃષ્ણ, જય ભારત.